એ બાપા કવડી નો જાય જોઈજો હો. યા ભાઈ તું ઘડી સાનો મનો બેસ ને. એ બાપા આવડો મોટો યારું છે. જે થેલીમાં પૂરી દેવાનો છે જો તું. અરે પૂરો પૂરો જલ્દી કવડી જાય. હા પૂછડી બાર છે. દેજો. હવે વાંધો નહીં. બાપા થેલી ખીચડી કોક આવ્યું લાગે. એ બાપા થેલીમાં શું છે? એ આમાં અડજો છે. લે મારે ખાવો મને આપો. એ આ કાંઈ ખાવાનો નથી બનાવ્યો. આમ તો આપણા ઘરે છે ને ઈ ખાવાનો છે આપણે. આ બે અડજા બનાવ્યા છે કે નહીં, એક સરપંચને દેવાનો છે ને એક ઘરમાં પડ્યો છે. આપણે નિરાતે પેલા સરપંચને દઈએ બી અને પછી ખાઈ. એ બાપા તમે નામ લીધું ને તો મને તો છે ને ભૂખ લાગી ગઈ. સરપંચ ને પછી દેવા જાવ પેલા આપણે ખાઈ લેવી આજ. બસ નકરી ખાવાની જ ઉતાવળ છે. હવે એક કામ કર, હાલ તો આપણે બે છે ને ખાઈ દઈએ અડજો, બરોબર? પછી સરપંચને દઈએ બી આપણે. હાથે કાંઈ વાંધો નહીં. હાલ. હાલો. બાપા ઢીલી ગઈ. અડજો જો આપણો કાંઈ વાંધો નહીં, ભલે જો પણ તને જિંદગીમાં કારે નામ નહીં લે ને એવું કરાઈ દેવાનું છે. હાલ ખરે ભલે અડજો ગયો ને ક્યાં ગયો ને શું કરશે ને હવે એ બધી પાછળથી ખબર પડશે. હા હા કાંઈ વાંધો નહીં. ભદ્રી, હા હું તને શું કહું છું, હું હવે છે ને આ વ્યાજનો ધંધો મારે બંધ કરી દેવો છે. હું આમાં કંટાળી ગયો છું. એ ભથુભાઈ હું તમને ઈ જ કહેતો હતો, હા ઈ ધંધો બંધ કરી દો. એની કરતા તમે માગવા બેહો ને તોય સારું. એટલે એ હું માગવા બેહો, હવે આમાં તો છે ને કઈ હવે મળતું નથી. હા પેનપા ઘરે હા, થેલીમાં શું છે? થેલીમાં કાંઈ નથી હો ભથુભાઈ. હવે જો ભથુભાઈ કાંઈ નથી એમ કીધું ને એટલે કાંઈક તો હોય જ તે. કાંઈક તો હોય જ. અને હશે વસ્તુ આ રીતે હું છે રાજ્યા એ કહું કહેવાનું તો હોય ને. અડદિયો છે આમાં. પણ ઊભા તો વાત તો સાંભળ. હું પણ એ આપણું હાટું નથી, તો વાલજી કાકાએ સરપંચ હાટું બનાવ્યો તો. હવે સરપંચ ને દે કે પથ્થુભાઈ ને દે. તો પછી ભાઈ સરપંચ હું વાત કરી. અરે પણ પછી હવે સરપંચ નહીં ખાય ને વાલજી કાકા નહીં ખાય તો હું ખાઈશ. એ પથુભાઈ મસ્તી ને હો. એ પછી વસ્તુ ખાવામાં આમાં આ બાબતે કોઈ દી મારી હારે મસ્તી નહીં કરવાની. એલા તો મારી યારે તો તારે કોઈ દિવસ પથુભાઈ આપણે બાદળ થઈ જાય હો. બાદળ ભલે થઈ જતી, હું કઈ તારથી બીતો નથી. હા તો કાંઈ વાંધો નહીં. પચડી લાવ. મૂકી દો પથુભાઈ. એ પછી વાંધો નથી, બે છે ને એક હારે હાથ નાખીને ખાઈ લઈએ. હા હવે એમ કાંઈક સમાધાન ની વાત કરો તો સમજ્યા. ઉભા રહો, એક એક જ બટકું હો, પછી મારે લઈ જવાનો છે. અરે હા ભાઈ, હા આવે. હા ખોલ જલ્દી હાલ. હાલ. એ એ હું છે ઓ યારો એ પથુભાઈ અરે લે એ કોઈ છે યારો કાઢી ગયો રાજા. એ પથુભાઈ તો કોક આવે ને ઊભા રાખું. આ વાલજી કાકા આવું શું કામ કર્યું છે? સરપંચ ઉભા રહો. એ રાજા શું કર્યું આને? અરે મેં કાંઈ નથી કર્યું સરપંચ, યાર ઉકળી ગયો બે ને. એ ડોબા રેખા યારું ઠેલીમાં પૂરવાનો હોય અને પૂર્યો તો ભલે પણ આમ જો એ તળાવે નાખ્યો તો આ બેને હું કામ કરી દીધો? એ સરપંચ તળાવે નાખવા જ જાતો તો તે ઈ બે હાથ નાખ્યો આમાં. એ પણ ગધેડા રેખા એટલી નો ખબર પડે કે ઈ પેલા નાખ્યા હોય આ લોકોને જોવાય ન દેવાય. એ મથુભાઈ ઉભા થાઓ. મને કાંઈક થાય છે. મને કાંઈક થાય છે. એ કાઈ નહીં થાય, પતરી ઉભા થઈ જા. પણ ઠેલીમાં યારું તારે પૂરવા શું કામ જોવે? એ સરપંચ આ બધું છે ને તમને મારવાનું કાવતરું હતું. એ મને કોણ મારવાનું કાવતરું કરે? કોણ? હું વાલજી કાકા. એ ભાઈ વાલજી કાકાનું ખોટે ખોટું નામ દેમાં, ઈ તો હારા માણસ છે. હારા માણસ નહીં, આમાં જો યારું પૂરીને ઈ કે અડજ્યો છે એમ કરીને તમને દેવા આવતા હતા. આ તો તમારા ભાઈ તમે બસી ગયા ને આ બેયને કડી ગયો. હું કે આમાં અડે તો એમ કીધું? એ ભાઈ ઈ બધી વાત પછી હું વાલજીભાઈ ને પૂછી લઈશ. અત્યારે આ બેને હે ને 108 માં લઈ જવા પડશે. હું ફોન કરી દઉં આને પેલા વાડામાં લઈ લે. હાલો મને કાંઈક થાય છે. ઓય આન ગોયા સમજો નિરાતે બેહો. 108 ને ફોન કર્યો છે, હમણાં આવે જ છે, બરોબર ને? એ સરપંચ 108 ને પછી ફોન કરજો, પેલા અડજ્યો બનાવ્યો એને ફોન કરો. એ રાજ્યા મને હજી વ્યામ છે કે વાલજીભાઈ આવું કરે નહીં. પણ કરે નહીં ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે એકવાર ફોન તો કરો. એ રાજ્યા આમાં તારી કઈ રમત નથી ને? જો મારો વાક હોય ને તો આઈને તમારા ચપ્પલે મને મારજો, પછી કાંઈ તો વાંધો નહીં, લે ફોન કરી દઉં. હા કરો ફોન.
ગજુડા સરપંચ નો ફોન આવ્યો કરી ગમે એમ કરી લો અળિયા નો ફોન આવ્યો હવે હા બોલો સરપંચ એ વાલજીભાઈ તમે અડદિયો બનાવ્યો છો હા સરપંચ બનાવ્યો છો ને તો ઈ ખવાઈ ગયો છે હવે હા વાંધો નહીં ખાવાનો તો હતો એટલે તો ખવાય જાય ને હવે એ તો મારા વાડામાં હાલો ફટાફટ તમારું કામ છે હા તે સરપંચ આવી હમણાં આગળ હાલો હા શું થયું બાપા? હે ગજુડા અડદિયો છે ને રાઈજો ખાઈ ગયો હે હા સરપંચ નો ફોન આવ્યો કે અડદિયો બનાવ્યો હા એ કે ખવાઈ ગયો રાજા સિવાય કોઈ ન ખાતો હોય ક્યાં રાજો ગયો દવાખાનામાં કાંઈ ગયો ઉપર ઈ ઠેલી લઈને જોતો બાપા એટલે એને જ ખાધો હોય. હા હાલ સરપંચ ના વાડામાં જવાનું છે બોલાવ્યા છે સરપંચ હવે હા તે હાલો. હા કા સરપંચ આવે છે? એ રાજા આવે જ છે મેં એને કીધું ફટાફટ મારા વાડામાં આવો એટલે નીકળી જાય છે હવે હા તો વાંધો નહીં, પાછું કેજો બધું. હા એલા 108 ક્યાં પોગે? એ પથુભાઈ ઘડીક ખમો હમણાં બધું આવે જ છે તમે તારે ઘડીક ખુઈ રહ્યો બા. એ પત્રી ઘડીક મૂંગો રે ને ભાઈ તું આવો આવો. હું છું સરપંચ? એ ભાઈ નો થવાનું થઈ ગયું હવે હે સરપંચ તમે તો કહેતા હતા ને કે અડદિયો ખાઈ ગયો અડદિયો ખાવા વાળો તમારે સામે ઉભો લ્યો કરો વાત કરો બધી. એ વાલજીભાઈ હવે મને ખબર પડી અડજ્જો મારી હાટું બનાવ્યો હતો કે હો સરપંચ બનાવ્યો તો તમારે યારી પણ તમારું ખાલી નામ જ હતું બાકી ખવડાવવાનો તો રાજા ને એ ભાઈ રાજ્યને ખવડાવવાનો હતો ને ઈ આ બે અડજ્જો ખાઈ ગયા જો પડ્યા જો તમે બે પડ્યા એ પથુભાઈ કાઈ નહીં થાય તમે ઉભા થઈ જાઓ બે ઉભા થઈ જાઓ ઉભા કરે ને હાલો 108 આવી. એ ભાઈ 108 નથી આવી વાલજીભાઈ આમ જો અડજ્યાના બાને તમે યારું રાખો છો એમને ઠેલીમાં અને આવા માણા મેં તમને નહોતા ધાર્યા કે મને મારવાનો પ્લાન કરો અને રાજ્યને મારવાનો plan. આ બે નિર્દોષ આવી ગયા નિર્દોષ જોવો તો ખરો હવે હે ને આને કાઈ ન કરાય સીધા દવાખાને લઈ જવાય હા, સરપંચ ઈ તમારી સાચી વાત છે હાલો આપણે છે ને છેટી હોસ્પિટલમાં વયા જઈએ સરકારી દવાખાને એ સરટી હોસ્પિટલમાં શું કામ? અરે પ્રાઇવેટમાં લઈ જવાનું છે હારામાં હારા દવાખાને. એ સરપંચ પ્રાઇવેટમાં તો કેટલો બધો ખર્ચો થયો ન્યા નહીં ઈ તમે કહો ને ભાઈ ઈ ભલે બોલે રાખ્યો તમ તારે એ રાજ્યા આમ જો અત્યારે મોંઘવારી છે બહુ ખર્ચો ન કરાય મુદલ તો આની સારવાર જ લેવાની છે ને મોટા દવાખાને લઈ લેવી હા એટલે સરપંચ હવે તમે એની કોર થઈ ગયા એમ ને? આ જાશે તો પ્રાઇવેટમાં જ થી, નકર હું કેસ કરી નાખું. એ ભાઈ તું શેનો કેસ કરીશ અરે આ થેલીમાં શું છે? યારું હા તે આયા કડાઈ દઈશ. એ ભાઈ એવો કેસ બેસ ન કરાય હલવાઈ જાય વાલજીભાઈ આમાં હો તમે સરપંચ હવે કાંઈ ન બોલતા, હવે જોવો તમે હમણાં. એ સરપંચ ના પડો એક કામ કરો સરપંચ તમે અહીં તો આયા અમારે આજે આવો હા આમ જો ઘડીક વાલજીભાઈ આગળ મળતા હોય ને ત્યાં સુધી ઘડીક અહીં ઉભા રહો બરોબર હા હા મળતા હો તમ તારે. એ વાલજીભાઈ શું છે કામ બોલો જલ્દી હે સરપંચ હું તમને કહું ને એ વાત બરાબર તમે કાને સાંભળો આમ જોવો આ છે ને રાજ્યો મારે આગળ તોડ કરવા માંગે છે અને ઓલા બે ને વ્યામ ગળી ગયો છે હું છે એ તમને હાથું કહી દઉં બરો હા આ વાત છે એમ ને તારે હા આ તો કાંઈ વાંધો નહીં હાલો હાલો હા બાજુમાં જઈને બે સમજી જાવ તમ તારે. એ રાજા એવી કાંઈ વાત નથી વાલજીભાઈ અમારી બેને વાત થઈ ગઈ છે હવે હે ને આને સરકારી દવાખાનામાં લઈ જવાની અને સારવાર દેવાની છે હા સરપંચ વાતો કરી આવ્યા ને બહાર જઈને? એલા એ ભાઈ હું કાંઈ તોડ કરવા નથી ગયો ને મને કામાં કાંઈ મળતું નથી આમ જો તને એવું લાગે તો વાલજીભાઈ તને 1000 રૂપિયા અહીંયા આપી દે હા વાહ ભાઈ વાહ. વાલજી કાકા 1000 નહીં પૂરા 10 જોશે મારે. એલા એ ભાઈ એક લઈ લે ને ભાઈ હવે સરપંચ તમે કાંઈ ન બોલતા, 10 એટલે 10 પૂરા જોશે કીધું ને. એલા ભાઈ એક લઈ લે એમ કહું છો 10 એટલે 10. વાલજીભાઈ 10 પૂરેપૂરા આપો બરોબર ને રાજાને આ તો કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ હા એમ સમજી જતા હો. સમજી જ જઈ ને બસ 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 એ નથી જોતા. નહીં જોતા લ્યા? નહીં 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 નથી જોતા. લાય ઓલી ઠેલી લાગો જોડાયા એ લા તમારી લપ મૂકો અમને બેને દવાખાને લઈ જાઓ. હા ભાઈ આ તમારી ડ્રપ કાઢવાની છે હવે તો અને આમ જોવો એને તો દવા પૂરા નથી જોતા હવે અને મારી વાત સાંભળો આ છે ને જો આ યારું છે ને લબ્બર નો યારું છે સમજા ખોટો યારું છે તમને બે ને ખોટો વ્યામ છે સાના મના છે ને ઉભા થઈ જાવ